3.1 દાખલા નંબર 6 આપણે આજે ભણવાનો છે. જોઈએ કે આ એક તમને સમીકરણ આપી દીધું છે 2x + 3y - 8 બરાબર 0. હવે બીજું સમીકરણ આપણી રીતના બનાવવાનું છે, એવું બનાવવાનું છે. બીજું સમીકરણ એવું બનાવો કે જેથી છેદતી રેખાઓ મળે, એટલે કે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 તમને મળવું જોઈએ એવું બીજું સમીકરણ બનાવો. a1/a2 બરાબર નથી b1/b2, એ જે પહેલી કન્ડિશન છે ને એ સેટિસ્ફાય થવી જોઈએ એવું બીજું સમીકરણ બનાવો. બીજું સમીકરણમાં તો બહુ ઈઝી છે, મન પડે એ આંકડા મૂકો, એક્સ વાય ને ગમે. જો આપણે આ તો ખબર છે ને કે આવું હોય ax + by + c બરાબર 0. આમાં a બી સી ની જગ્યાએ તમને મજા આવે એ આંકડો મૂકો, તમને મોજ આવી આંકડો. જો મૂકી દો 2x + 5y + 15 બરાબર 0. મજા આવે એ લખ્યું, ગમે એ આંકડો લખ્યો, 2, 5 ને 15 તમે ગમે એ આંકડો લખી શકો. પણ આમાં જો a1/a2 ને b1/b2 બંનેનો જવાબ સરખો ન મળવો જોઈએ. a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થવું જોઈએ, તો છેદતી રેખા થઈ ગઈ. જો આ બંને કેવી થઈ ગઈ? છેદતી રેખા થઈ ગઈ. ઓકે, સમજાઈ ગયું? આ છેદતી રેખાનું કામ પતી ગયું. હવે આપણે સમાંતર રેખા. સમાંતર રેખા ક્યારે થાય? સમાંતર રેખા ક્યારે થાય મને કહો તો સમાંતર રેખામાં a1/a2 b1/b2 ને c1/c2 થવું જોઈએ. તો આમ નામ જોજો, તમારે મજા આવે એ માટે કહું, આ જ સમીકરણને ગમે એક આંકડાથી ગુણી નાખો, 2 થી ગુણો, 3 થી ગુણો, 4 થી ગુણો, મજા આવે એનાથી ગુણો, બધાને 2 થી ગુણી નાખો. જો આને 2 થી ગુણો તો 4x, આને 2 થી ગુણો એટલે 6y, આને 2 થી ગુણો એટલે 16. હવે જોજો a1/a2 કરો, b1/b2 કરો, c1/c2 કરો, બધાયના જવાબ હરખા જ મળે. બધાયના જવાબ કેવા મળે? સરખા જ મળે. તો જ બધાના જવાબ સરખા મળે ને તો જ આપણે એને શું કહી શકીએ? સમાંતર રેખા કહી શકીએ. શું કહી શકીએ? સમાંતર રેખા કહી શકીએ. ઓકે, ત્રીજો દાખલો જોઈ લઈએ. શું છે ત્રીજો દાખલો ભાઈ? પહેલા તો આ લખી નાખું 2x + 3y - 8 બરાબર 0. સંપાતી રેખા એટલે તમને મળવું કેવું જોઈએ? a1/a2 સંપાતી રેખા એટલે શું મળવું જોઈએ? હા, સંપાતી રેખામાં ફરી વાર ખાસ ધ્યાન રાખજો, આપણે જે આની પહેલાનું હતું ને એ સંપાતી રેખાનું હતું. ઓકે, આ બધાને 2 થી ગુણી નાખ્યું એટલે 4x 6y અને 16. એટલે તમને આમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળ્યું ને. આવું જો 2/4 એટલે 1/2, 3/6 એટલે 1/2, -8/-16, ઓછા કટ 8/16 એટલે આનો જવાબ પણ 1/2. બધાનો જવાબ સરખો મળે. સરખો મળે ને તો સંપાતી રેખા કહેવાય, સમાંતર રેખા ન કહેવાય. સમાંતર રેખા માટે કયું આવે છે? ફરીવાર સમાંતર રેખા માટે કયું આવે છે? a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે આની પહેલાનો જે કર્યો હતો ને આની માટે છે, સંપાતી રેખા માટે છે. તો હવે આપણે આની માટે કરીએ. કોની માટે? સમાંતર રેખા માટે કરીએ છીએ. તો સમાંતર રેખા માટે કઈ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ? a1/a2 b1/b2 ઇક્વલ થવું પડે. જો આ કન્ડિશન સેટિસ્ફાય થવી પડે, a1/a2 બરાબર b1/b2 મળવું જોઈએ, પણ c1/c2 બરાબર મળવું જોઈએ નહીં, તો એ રેખા સમાંતર રેખા થાય. પહેલા આ લખી નાખું. તો તમારે શું કરવાનું? આ બેને તમે મન પડે એ નંબરથી ગુણાકાર કરો, અને એના સિવાયના નંબરથી. માનો કે આ બંનેને હું 2 થી ગુણાકાર કરું એટલે 4x + આને 2 થી ગુણું એટલે 4, આને 2 થી ગુણું તો 6y, પણ આને 2 થી નહીં ગુણવાનું, બધાને 2 થી ગુણશો તો સંપાતી થઈ જાય. તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળી જાય. પણ સમાંતર રેખામાં આ બંનેને 2 થી કરો, અથવા તો મજા આવે એ કરો, એની સિવાયના આને કટ બીજા આંકડાથી કરો, 3 થી કરો, 8 તેરી 24. તો જો a1/a2 1/2 મળ્યું, b1/b2 પણ 1/2 મળ્યું, પણ c1/c2 તમને 1/3 મળશે. એટલે કે a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો તમને આવી કન્ડિશન મળશે. એટલે આ સમાંતર રેખા થઈ ગયું. આ જે બીજું સમીકરણ છે એ સમાંતર રેખાનું થઈ ગયું. ઓકે, તો જો સિમ્પલ છે, બીજી એક રેખા જ લખવાની છે.
જો મજા આવશે. છેદતી રેખા એટલે તમને મજા આવે, તમને મોજ પડે એ લખી નાખો. જો પણ એમાં લખવાનું એ ખાલી ખબર હોવી જોઈએ કે લખવાનું આમાં x વત્તા by વત્તા c બરાબર 0. આમાં a બી c જગ્યાએ મોજ પડે ને આંકડો લખી નાખો 5x વત્તા 6y વત્તા 7 બરાબર 0. પછી ચેક કરી લેવાનું a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 હરખું થવું જોઈએ નહીં. તો એ શું થઈ ગયું? છેદતી રેખા. તો આ છેદતી રેખા માટેનું સમીકરણ. સમાંતર રેખામાં આ બંનેને 2 થી ગુણો અને આને 3 થી ગુણી નાખો. ઓકે. અને સંપાતી રેખા માટે જો આ બધાને આ બેને 2 થી ગુણું 4x વત્તા 6y, આને હું 3 થી ગુણું એટલે 24 બરાબર 0. ઓકે. એટલે આમાં તમને કન્ડિશન સેટિસ્ફાય થશે આના માટે. ઓકે. કન્ડિશન કઈ સેટિસ્ફાય થશે? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. સંપાતી રેખામાં બધું બરાબર થવું જોઈએ. તો બધાને 2 વડે ગુણી નાખો, અથવા બધાને 3 વડે ગુણી નાખો, અથવા બધાને 4 વડે ગુણી નાખો. પણ જેના વડે ગુણો એના વડે બધાને ગુણો. ઓકે. એટલે બધાને 2 વડે ગુણી નાખું તો આના માટે જવાબ થશે 2 વડે ગુણો તો 4x, આને 2 વડે ગુણો તો 6y, આને 2 વડે ગુણો તો 16 બરાબર 0. ઓકે. તો આ છે છેદતી રેખા માટેનું, આ છે સમાંતર રેખા માટેનું, આ છે સંપાતી રેખા માટેનું. સમજણ હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં 6ઠ્ઠા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.